ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આયોજિત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ આજે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો, જ્યાં પ્રખર વક્તા અને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જાણીતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી. વીર હિન્દુ વિજેતા હિન્દુના ગુંજતા નારાઓ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટર તોગડિયા સાહેબે યુવાનોને સંબોધતા સનાતન સંસ્કૃતિના રક્ષણ, સમાજ સંગઠન અને રાષ્ટ્ર સેવા માટે હંમેશા તત્પર રહેવાનું આહવાન કર્યું. તેમણે ખાસ કરીને યુવાનોમાં સાહસ, શૌર્ય અને આત્મરક્ષણની ભાવનાને મજબૂત બનાવવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું, જેના કારણે ઉપસ્થિત યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં સેંકડો યુવાનો જોડાયા હતા, જેમણે શિસ્તબદ્ધ તાલીમ સાથે વીર અને વિજેતા બનવાનો સંકલ્પ લીધો અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધવાનો શપથ પણ લીધો. સમાજસેવી અને શિક્ષણવિદ રાકેશ પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કાર્યક્રમ માણસા તાલુકાના ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ તરીકે નોંધાઈ રહેશે.